હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે જે આ તુલસી વિવાહના આ જાજરમાન આયોજનની અંદર કે જેમનો ખૂબ જ યોગદાન રહેલું છે, તેમજ મુખ્ય યજમાન આપણે કહી શકાય કે જેમને ખરેડા ગામ પ્રત્યે ખૂબ જ લગાવ છે, એટલા માટે કહી શકું કે દર નોમે છોકરા જમાડવા માટે હાજર રહે છે, તેમજ ગામના દ્વારે ગેટ બનાવવામાં આવ્યું છે, તેમજ આ 2025ની સાલની અંદર આજે ત્રીજી વાર ધુવાણા બંધનું આયોજન કરે છે એવા હરેશભાઈ કુગસિયા સાથે આપણે મુલાકાત કરીએ। જય માતાજી। જય માતાજી। તો આજનો જે આ પ્રસંગને અનુરૂપ ગામ વિશે તમારું શું કહેવું છે? ગામ વતી ખૂબ ખૂબ આભાર ગામજનોનો, અને ખાસ કરીને મોહનભાઈ અહીંયા પધાર્યા છે એમનો પણ ખૂબ આભાર। હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે ખરેડા ગામના આગેવાન એટલે કે ખરેડા ગામની હરામે જેને ચિંતા કરી છે એવા રજનીશભાઈ ચાળમિયાની આપણે મુલાકાત લેવી છે। આજના પ્રસંગને અનુરૂપ જો વાત કરું તો આપણે આ છેલ્લા 2 વર્ષમાં ત્રીજી વખત કુગસિયા પરિવારનો પ્રોગ્રામ છે, અને ખાસ કહેવાનું એ કે જો થોડો વરસાદ ન રહે તો ગામનો અતિ ઉત્સાહ છે, અને કોઈ પણ કાર્ય કરવું હોય તો ગામનો સહકાર। એટલે હરેશભાઈએ બધાય મિત્ર મંડળને બોલાવ્યા કે આપણે તુલસી વિવાહનું જાજરમાન આયોજન કરવું છે, તો પછી ગામના મિત્રો આગેવાનો બધાએ કીધું કે ના કાંઈ વાંધો નહીં, અને આયોજનમાં કોઈ પણ કચાશ રહેવા નહીં દઈએ અમે। અને ખાસ કરી અને રાજકીય આગેવાન તરીકે જે આપણે આમંત્રણ આપ્યું હતું પણ એમને ટાઈમની અનુકૂળતા નથી, છતાં પણ મને કે હું સવારમાં આવી જાઉં, 2 દિવસ એનો ભરચક કાર્યક્રમ છે, તે બદલ કુગસિયા પરિવાર તથા ગામજનો મોહનભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ।